પ્રદીપભાઈ કયા રોડ બંધ થયા? બધા રોડ લોધરા ગાંધીસર રોડ ફૂલ પાણી 5 ફૂટ. એટલે કઈ જગ્યાએ છે એ પાણી? એ આપણે જે લોધરા થી ગાંધીસર રોડ નદી ડીપ આવે બરાબર. એ રસ્તો કાલે બ્લોક કર્યો છે બરોબર. હમ અને આ જે રાધનપુર થી સુઈગામ હાઈવે જાય એ હાઈવે લોધરા વચ્ચે અને દહીસર વચ્ચે બરાબર. એ આજે ફૂલ પાણી છે. અહીંયા 5-6 ગાડીઓ તણાતી રહી ગઈ. બરાબર. અને હાલમાં એ રસ્તો નાનજીભાઈ બંધ કરાયો છે. બરાબર. આપણે અહીં સૂચના આપી છે લોધરા બાજુ કે આ રસ્તે નીકળવું નહીં કોઈને. બરાબર. એટલે વાહનો અત્યારે બધા સુઈગામ જે રાધનપુર થી સુઈગામ નો રસ્તો એના ઉપર બધા બંધ થઈ ગયા એમ ને? બધા બંધ થઈ ગયા. કોજવે છે ને ડીપ જે લોધરા ને દહીસર વચ્ચે એમાં બહુ અતિ ભારે પાણી વધારે છે. સવારના મોરવાડાના મહારાજ નું ફેમિલી 4 જણાનું અંદર ફસાઈ ગયું હતું. તો લોકોને સંદેશ શું આપવા માંગો સરપંચ એ બાજુ નીકળતા ને? સંદેશ તો અત્યારે નાનજીભાઈ સાહેબ એક જ આપવા માંગુ છું કે રાધનપુર થી સુઈગામ હાઈવે ઉપર લોધરા કોજવેમાં પાણી ફૂલ ચાલુ છે તો કોઈને નીકળવું નહીં. બરાબર. બરાબર. અને આ વરસાદની અંદર આ તોફાનની અંદર સાવચેતી રાખવી. બરાબર. બરાબર. અને મામલતદાર સાહેબે પણ આદેશ આપ્યો છે કે રસ્તો બંધ કરાવો. બીજું કોઈ નુકસાન નથી ને ગામમાં? ને બીજું રસ્તા ઉપર વૃક્ષો ઘણા ધરાશાય થયા છે. બરાબર. તો રસ્તો બ્લોક છે પાણીથી અને વૃક્ષોથી અને લાઇટના વીજ પોલ પડી ગયા છે. બરાબર. બરાબર. વીજળી તો કાલથી નથી ને? ના, વીજળી કાલથી 2 દિવસથી વીજળી નથી. અને એક ખેતરમાં ભેંસો છે 30-35. બરાબર. અને 2 લોકો અહીંયા છે તો એમને અત્યારે હવે રેસ્ક્યુ હાલ કરાવવું છે તો જેસીબી લઈ જઈને રેસ્ક્યુ ની કામગીરી ચાલુ કરવી છે. બરાબર. તો રેસ્ક્યુમાં સરકારી તંત્રના માણસો હશે ને કે તમે જ છો સરપંચ તરીકે? ના, સરપંચ તરીકે હું છું અને મારી લોધરા ગામની ટીમ છે આખી. બરાબર. બરાબર. એ લોકોને ત્યાં રેસ્ક્યુ કરવા માટે નીકળ્યા છો એમ ને? વહીવટી તંત્ર તો કાલે જીએબી વાળા આવ્યા હતા, ઉત્તર ગુજરાત વીજ કંપની વાળા અને પીડબ્લ્યુડી વાળા અને માર્ગ અને મકાન વાળા આવ્યા હતા. બરાબર. માર્ગ અને મકાન વાળા સિંગલ પટ્ટી રોડ બંધ કરાયો લોધરા ગાંધીસર નો. અને જે પીડબ્લ્યુડી વાળા કાલે બી આવ્યા હતા અને આજે બી આવ્યા છે. અને બીજું નાનજીભાઈ કે કાલે લોકો સતત હાજર હતા. બરાબર. અને કાલે આખો રસ્તો બ્લોક હતો. વૃક્ષો બધા હટાયા હતા. હજી વધારે વરસાદ પડે તો કેવી મુશ્કેલી? હજી આનાથી વધારે મુશ્કેલી સર્જાઈ શકે ને? હા, હજી આજે રાત્રે 12 વાગ્યા સુધી વરસાદ પડે તો ભયંકર પરિસ્થિતિ થાય એવી છે નાનજીભાઈ શક્યતા. અત્યારે લોધરાની અંદર પાણી છે. લોધરા તળાવમાં અને લોધરાની જે ખારી વિસ્તાર છે અહીંયા પાણી બહુ છે. અને જે દેવી પૂજક વાસ છે ને અહીંયા પાણી અત્યારે આવેલું છે ખૂબ. એટલે લગભગ પરિસ્થિતિ ખરાબ છે એમ. અને લોકોની ઘર વખરી તો પલળી નથી ને? ઘર વિખરી હવે 1-2 કલાક પછી ખબર પડે. બરાબર. અત્યારે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે બરાબર ને? પાણી ચાલુ છે ને અત્યારે રસ્તા બ્લોક છે. પરિસ્થિતિ થોડી ખરાબ છે. હજી કોઈ જાનમાલનું નુકસાન નથી. ઓકે સરપંચ. ઓકે. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ.